નર્મદાના રાજપીપળામાં હર ઘર તિરંગાને અભિયાનને વધુ વ્યાપક બનાવવા માટે ઘરે ઘરે અને દુકાને દુકાને રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવ્યું. નાંદોદ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની આ વિશેષ ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત મહાપુરુષોની પ્રતિમાને સફાઈ કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સમગ્ર દેશમાં નાગરિકોમાં રાષ્ટ્ર પ્રત્યેની ભાવના જાગે અને જિલ્લાવાસીઓ દેશભક્તિના રંગે રંગાયા છે. તેમજ નાગરિકો પોતાના ઘર પર રાષ્ટ્રધ્વજને સન્માન સાથે લહેરાવે અને આ ઉત્સવમાં સહભાગી બને તેવી અપીલ પણ કરવામાં આવી હતી. રાજપીપળા ખાતે દુકાને દુકાને અને ઘરે ઘરે તિરંગા વિતરણ કરવામાં આવ્યું છે કે જેથી કરીને સૌ પોતપોતાના સ્થાન ઉપર ભારતનો આ રાષ્ટ્રધ્વજ તિરંગો લહેરાવે અને એની સાથે સાથે જે સ્વાતંત્ર્ય વીરો છે એમની પ્રતિમાઓ છે એ પ્રતિમાઓનું પણ આજે સ્વચ્છતા અભિયાનના માધ્યમ થકી એમને સ્વચ્છ કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આખા દેશમાં આ તિરંગા અભિયાન દ્વારા લોકોમાં ભારત પ્રત્યેની રાષ્ટ્રભાવના જાગૃત થાય અને એ રાષ્ટ્રભાવનાને જાગૃત કરીને સૌ પોતપોતાના ઘરે આ તિરંગો લહેરાવે એવી સૌને હું અપીલ પણ કરું છું અને 15મી ઓગસ્ટના દિવસની આ સ્વતંત્રતા દિવસને લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ પણ પાઠવું છું.